તો એ આ ગ્લોબલ વોર્મિંગના ઉદ્દીપક એટલે કે સર્જક તરીકેનું કામ કરે છે. અને આપણે દુનિયાની અંદર પણ આવું જ બન્યું છે. જે હરિત ગૃહ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ જેને કહેવાય, કે જે કામડી તરીકેનું કામ કરતી હતી, આવરણ તરીકેનું કામ કરતી હતી પૃથ્વીનું, એ હવે વૈશ્વિક ઉગ્ર તાપમાન એટલે કે વાતાવરણમાં ગરમી વધારવાનું કામ કરી રહ્યું છે. તો આપણે પહેલાં એ જોઈએ કે આવા GHGsમાં કયા કયા ગેસીસ છે કે જે માનવીય પ્રવૃત્તિ સાથે અથવા ઇકોલોજી સાથે કનેક્ટેડ છે, જે તાપમાનને વધારી રહ્યા છે. પછી તમે બધા જાણો છો, ઋતુચક્ર આખું પરિવર્તિત થઈ ગયું છે. ચોમાસું છે એ કાં મોડું જોવા મળશે, અથવા અમુક ભારતના જ અમુક રાજ્યો તમે જુઓ કે જ્યાં અનાવૃષ્ટિ જેવું વાતાવરણ હોય છે, તો અમુક રાજ્યો એવા છે કે જે તમને અતિવૃષ્ટિ જોવા મળશે. તો આનું કારણ પણ ગ્લોબલ વોર્મિંગ જ છે. આપણે વિકાસની પરાકાષ્ઠામાં આપણા આખા ઋતુચક્રને પરિવર્તિત કરવાનું કામ કર્યું છે. તો આની અંદર આ ગેસીસનો સમાવેશ થાય છે, જેમાં આપ લોકો જોઈ રહ્યા છો કાર્બન ડાયોક્સાઇડ, જેને સાયન્ટિફિકલી આપણે CO2 તરીકે ઓળખીશું. CO2 કે જે અત્યારે વર્તમાન સમયમાં એનું કુલ પ્રમાણ 50% જોવા મળે છે. ગ્રીન હાઉસ ગેસીસમાં ટોટલ 50%નું પ્રમાણ એ કાર્બન ડાયોક્સાઇડનું છે. સેકન્ડ આપ લોકો જોઈ રહ્યા છો એ છે મિથેન, જેને સાયન્ટિફિકલી તમે ઓળખી શકશો CH4. મિથેન એક એવો વાયુ છે જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધુ ડેન્જરસ છે. એનું પ્રમાણ અત્યારે વર્તમાનમાં એન્વાયરમેન્ટમાં 18%નું જોવા મળે છે. થર્ડ વન છે ક્લોરોફ્લોરોકાર્બન, જેને આપણે કહીશું CFCl3, જેનું પર્સન્ટેજ 14 છે. મતલબ કે 100%માંથી 14%નો હિસ્સો એ ક્લોરોફ્લોરોકાર્બનનો છે. ત્યાર પછી આવે છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O, કે જેનું પ્રમાણ 0 થી 6% છે. અને બીજા બધા અધર ગેસીસ અન્ય વાયુઓ છે, એનું પ્રમાણ 12%નું છે. આ ટેબલના આધારે તમે સમજી ચૂક્યા હશો કે આપણા માટે સૌથી ખતરનાક વાયુ એ CO2 છે. કારણ કે આંકડાકીય અંદાજોના આધારે તમે તારવણી કાઢી શકો કે 100%માંથી 50% હિસ્સો જે વાયુનો હોય એ પર્યાવરણ માટે સૌથી વિઘાતક હોઈ શકે છે. તો આપણે પહેલાં કાર્બન ડાયોક્સાઇડ પર આગળ વધીએ. કાર્બન ડાયોક્સાઇડ CO2 શું છે? CO2 એ ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ધુમાડાઓ. તમે ઘણીવાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પાસ આઉટ થતા હોય ત્યારે તમે જોવો છો મોટી મોટી ચીમનીઓમાંથી નીકળતા ધુમાડાઓ. આ ધુમાડાઓ બીજું કાંઈ જ નથી, એ ધુમાડાઓ છે CO2, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણા માટે ઝેર. એ સિવાય ઇન્ડસ્ટ્રી સિવાય કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનાર એ છે વાહનો. વાહનોમાંથી નીકળતા ધુમાડાઓ પણ કાર્બન ડાયોક્સાઇડનું સર્જન કરે છે. આમ કાર્બન ડાયોક્સાઇડ એ એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, હ્યુમન એક્ટિવિટી, હ્યુમન લાઈફસ્ટાઈલ સાથે કનેક્ટેડ છે. તો આપણે શું વિકાસ માટે થઈને પર્યાવરણને નુકસાન પહોંચાડીશું? તો સાથે બીજો પ્રશ્ન એ ઉદ્ભવે કે શું પર્યાવરણ માટે થઈને આપણે વિકાસની પ્રક્રિયાને રોકી દેશું? કારણ કે એ શક્ય નથી. અત્યારે વિશ્વના વિકસતા દેશો સાથે આપણા અર્થકારણને આપણા ભારતે કદમથી કદમ મિલાવવાનું છે. તો આપણે બીજું શું કરી શકીએ? તો આપણે આજે તમારી સામે ગ્રીન હાઉસ ગેસીસ છે એટલે કે હરિત વાયુઓ છે એનું પ્રમાણ છે એને બેલેન્સ કરી શકીએ છીએ. બીજું આપની સમક્ષ છે મિથેન, જેને આપણે CH4 તરીકે ઓળખીએ છીએ. મિથેન એ છે તો 18%નું જ પ્રમાણ, પણ કાર્બન ડાયોક્સાઇડથી પણ વધારે ઇમ્બેલેન્સ કરનાર, એન્વાયરમેન્ટને ઇમ્બેલેન્સ કરનાર એ ગેસ છે. મિથેનનું ઉત્સર્જન શેમાંથી થશે? તો મિથેનનું ઉત્સર્જન થાય છે ખાસ કરીને ડાંગરની ખેતી, પ્લસ જે પશુઓ હોય છે એની ચયાપચયની પ્રક્રિયા હોય છે, અથવા એની શ્વાસોશ્વાસની પ્રક્રિયા હોય છે, એમાંથી મિથેનનું ઉત્સર્જન થાય છે.
ત્રીજો આપની સમક્ષ છે CFCl3 એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન એ આપણા જીવન સાથે સંકળાયેલો છે. આપણો જીવન મતલબ માનવીય જીવન હવે સારી રીતે આરામદાયક જીવવા માટે થઈને એસી, ફ્રીજ જેવી વસ્તુઓ જેને આપણે હોમ એપ્લાયન્સીસ કહીશું તેનો ઉપયોગ દિન પ્રતિદિન વધારી રહ્યો છે. તો આ ક્લોરોફ્લોરોકાર્બન આમાંથી જ તો જનરેટ થાય છે, એટલે કે એર કન્ડિશનર, ફ્રીજ, પછી સ્પ્રે, પછી અગ્નિશામકો, પછી જંતુનાશક દવાઓ, આ બધામાંથી આ ઝેરી ગેસ કે ક્લોરોફ્લોરોકાર્બન છે ઉદ્ભવે છે. 14% ધરાવનાર ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ જો 30થી 40% પહોંચશે તો ઓઝોન સ્તર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે. એના પછી છે નાઇટ્રસ ઓક્સાઇડ, જે મુખ્યત્વે નાઇટ્રોજનવાળા જે ખાતરો હોય એમાંથી ઊભો થાય છે. તો આપ લોકોએ જોયું કે આ 5 પ્રકારના ગેસો છે, CO2, CH4, CFCl3, N2O અને અધર ગેસીસનું કોમ્બિનેશન છે એ વર્તમાન સમયમાં એન્વાયરમેન્ટના ઇમ્બેલેન્સનું કારણ બન્યું છે. તો અહીંયા આપણે શું કરી શકીએ? શું આપણે ઔદ્યોગિકરણને એક બાજુ મૂકીને પર્યાવરણને બચાવવું જોઈએ? તો એ શક્ય જ નથી. તો એના માટેનો કોન્સેપ્ટ આપણને ઘણા વર્ષો પહેલાં મળી ગયો છે. રોમ ઓફ ક્લબ દ્વારા લિમિટ્સ ટુ ગ્રોથ નામનો એક રિપોર્ટ ડિક્લેર કરવામાં આવ્યો. આ લિમિટ્સ ટુ ગ્રોથ છે શું? લિમિટ્સ ટુ ગ્રોથ મતલબ કે હવે વિકાસની પરાકાષ્ઠા આવી ગઈ છે. વિકાસ સાધવો હોય તો પર્યાવરણના ભોગે નહીં. અને લિમિટ્સ ટુ ગ્રોથના અહેવાલના આધારે બ્રુટલેન્ડ કમિશન દ્વારા એક ખૂબ જ સરસ કોન્સેપ્ટ આપવામાં આવ્યો અને આ કોન્સેપ્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મતલબ શું છે? વિકાસ તો કરવો છે, વિકાસની પ્રક્રિયાને આપણે અટકાવી દેવી નથી, પણ વિકાસની સાથે સાથે આપણે પર્યાવરણને પણ બચાવવું છે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે આપણા નેચરલ રિસોર્સિસનો આડેધડ ઉપયોગ કરવાનો નથી. એના બદલે આપણે એનો કાર્યક્ષમપૂર્વક ઉપયોગ કરી શકીએ, જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે વર્તમાન પેઢીએ પોતાની ભાવિ પેઢી માટે બચાવીને રાખવાનું છે. શું બચાવીને રાખવાનું છે? તો એ છે પર્યાવરણીય સંસાધનો. આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આપણી ઇકોનોમી હવે આગળ જઈ રહી છે. પરિણામે ગ્રીન ટેકનોલોજી, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્શન અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર CP ટેકનોલોજી, જેને તમે કહી શકો ક્લીનર પ્રોડક્શન ટેકનોલોજીનો કોન્સેપ્ટ છે, આગળ વધી રહ્યો છે. પણ તેમ છતાં પર્યાવરણ અને પ્રદૂષણને આપણે રોકી શક્યા નથી, કારણ કે પર્યાવરણને થતું નુકસાન અટકાવવા અનેક પ્રિવેન્શન એક્ટ ઘડવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યારે 1984માં ભોપાલમાં જ્યારે યુનિયન કાર્બાઇડની અંદર એક ગેસ વિસ્ફોટની ઘટના થઈ હતી, જેને આપણે ભોપાલ કાંડ તરીકે આજે પણ ખૂબ ખરાબ રીતે ઓળખીએ છીએ, કારણ કે તેમાં 25થી 30,000 લોકોનું મોત થયું હતું. પછી ગવર્મેન્ટ દ્વારા પ્રિવેન્શન એક્ટ ઘડવામાં આવ્યો. તેમ છતાં એક અહીંયા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે ગવર્મેન્ટના આટલા બધા પ્રયત્નો થવા છતાં પણ શું માનવીય પ્રવૃત્તિ દ્વારા થતું પોલ્યુશનને આપણે અટકાવી શક્યા છીએ? તો જવાબ મળશે ના. કારણ કે આપણે એક્ટ કે કાયદાઓને ક્યાંક ને ક્યાંક છટકબારી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને પરિણામ એ છે કે આજે ભૂમિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, પછી જળ પ્રદૂષણ, આ બધા પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. અને એનું કારણ એ આપણી નેચરલ રિસોર્સની જે આડેધડ કરવામાં આવતો ઉપયોગ છે. કારણ કે માણસે ખૂબ ઝડપી પ્રગતિ સાધી લેવી છે, ખૂબ ઝડપી એને દુનિયાના વિકસિત દેશોની હરોળમાં આવીને ઊભું રહેવું છે. પણ આપણે એવા દેશો સાથે કમ્પેર કરી રહ્યા છીએ કે જે એન્વાયરમેન્ટ માટે મેક્સિમમ પ્રયત્નો કરી રહ્યા છે. જો વાત કરું હું ગેસ એમિશનની,
તો ગેસ એમિશનમાં એટલે કે કાર્બન એમિશનમાં પ્રથમ નંબરે આવે છે ચાઇના, ચીન, જે પોપ્યુલેશનમાં પણ ફર્સ્ટ નંબરે છે. એ જ કન્ટ્રી અત્યારે કાર્બન એમિશનમાં નંબર 1 ધરાવે છે. એટલે એના આધારે તમે કહી શકશો કે જે દેશોની અંદર વસ્તીનું પ્રમાણ વધારે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. અને સૌથી ટોપ ડેવલપ કન્ટ્રી તમે જેને કહી શકો એ છે USA, એટલે કે અમેરિકા. આ અમેરિકા છે એ અત્યારે સેકન્ડ રેન્ક ઉપર આવે છે CO2 એમિશન માટે થઈ. ભારત પ્રગતિમાં તો આગળ જ છે, એ જ રીતે CO2ના એમિશનમાં પણ પાછળ રહ્યું નથી. પરિણામે અમેરિકા પછી આપણો ટર્ન આવે છે CO2 એમિશનનો. આ બધી બાબતોનો આપણે સ્લાઇડ દ્વારા જોઈએ. આ હમણાં જ આપણે વાત કરી હરિતગૃહ. હરિતગૃહ છે એ પર્યાવરણને ઇમ્બેલેન્સ કરે છે. ક્યાં ક્યાંથી એનું ઉત્સર્જન થાય છે આપણે જોઈએ. મિલો, ફેક્ટરીઓ, વાહનો, વિદ્યુત પાવર સ્ટેશન અને અશ્મિ બળતણો જેને તમે ફોસિલ ફ્યુલ્સ કહો છો, એના દહનથી CO2 ઉત્સર્જિત થાય છે. ક્લોરોફ્લોરોકાર્બન, એસી, ફ્રીજ, અગ્નિશામકો એટલે જે ફાયરને રોકવા માટે આવે છે અગ્નિશામકો, પરફ્યુમ અને સ્પ્રે, જ્યારે મિથેન મૃત વનસ્પતિ પ્રાણીઓના મળમૂત્ર અને ઔદ્યોગિક પ્રક્રિયામાંથી વિસર્જિત થાય છે. તો આ બધી ચર્ચાના અંતે એક પ્રશ્ન ઉદ્ભવે કે વિકાસ સાધ્યો છે, વિશ્વના ખૂબ ગરીબ દેશો પણ આગળ વધી રહ્યા છે, પણ તેની સામે શું જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ નથી? આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી PV નરસિંહ રાવે ખૂબ સરસ વાત કરેલી કે પ્રાચીનના દેશો આપણને એટલે કે ભારતીયોને પર્યાવરણ સંરક્ષણનું જ્ઞાન આપે એ આપણા માટે હાસ્યાસ્પદ વાત કહેવાય. કારણ કે આ તો આપણી સંસ્કૃતિમાં વર્ણાયેલું છે. ઋગ્વેદની અંદર, ચરક સંહિતાની અંદર પણ પર્યાવરણના જતન માટે અને વૃક્ષને તો દેવ તરીકેને ઉપમા આપેલી છે. ત્યારે આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું જ જોઈએ. તો એ માટે શું કરીશું? તો એ માટે આપણે પહેલું તો ડિફોરેસ્ટેશનને અટકાવીશું અને વૃક્ષોની વાવણી કરીશું. મતલબ કે પ્લાન્ટેશન તરફ આપણે વળીશું. એ માટે આપણે સરકારની કોઈ યોજનાઓની રાહ જોવાની જરૂર નથી. તમારા આજુબાજુના વિસ્તારોમાં જ્યાં પણ તમને ખાલી જગ્યા દેખાય અથવા કોઈ કોમન એરિયા હોય તેની અંદર જ્યાં પણ તમે વૃક્ષોનું વાવેતર કરી શકો ત્યાં વ્યક્તિ દીઠ જો એક વૃક્ષોનું વાવેતર કરો તો તમે વિચાર કરો કે 125 કરોડની જનતા જે દેશની અંદર વસે છે ત્યાં 125 કરોડ વૃક્ષ તમે વાવી શકો છો. જો આ પ્રક્રિયા તમે નિરંતર મહિને અથવા 6 મહિને અથવા વર્ષમાં 2 થી 3 વાર તમે જે પ્લાન્ટેશનનું કાર્ય કરશો તો આપણા દેશની અંદર આપણે કેટલા વૃક્ષો વાવી શકીશું. પણ વૃક્ષો વાવવાથી કામ અટકી જવાનું નથી. કારણ કે આ વધતું તાપમાન છે જેવી રીતે જીવસૃષ્ટિ, જેવી રીતે સજીવ સૃષ્ટિ માટે ડેન્જરસ છે, એવી જ રીતે એ વૃક્ષો માટે પણ ઘાતક છે. અને એટલા માટે વૃક્ષોને સાચવવા પડશે. વનીકરણ બાદ આપણે બીજું શું કરી શકીએ? તો આપણે પરંપરાગત બળતણનો ઉપયોગ છે એ ઘટાડવો જોઈએ. પરંપરાગત બળતણ છે શું? પરંપરાગત બળતણ છે 2 પ્રકારના છે. એક તેને કન્વેન્શનલ તમે કહી શકો અને બીજું ને તમે નોન કન્વેન્શનલ કહી શકો. પરંપરાગત બળતણ એટલે કે કોલસો છે, ફોસિલ ફ્યુલમાં આવતા બધી જ ટાઈપના બળતણો એ પરંપરાગત બળતણ છે. CNG છે, LPG છે. પણ એની સામે કુદરતે આપણે ઘણું બધું આપેલું છે જેને આપણે કહીશું બિનપરંપરાગત બળતણ. બિનપરંપરાગત બળતણ છે શું? બિનપરંપરાગત બળતણ એટલે છે આપણી સૂર્ય ઉર્જા, પછી છે પવન ઉર્જા, પછી છે થર્મલ ઉર્જા. આ બધી જ ઉર્જાઓ દ્વારા આપણે આપણા દેશની અંદર ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ. એટલું જ નહીં,
આપણે અનેક પ્રકારના પ્રોજેક્ટો પણ ચલાવી શકીએ છીએ. અત્યારે આપણે ઉદાહરણ ગુજરાતનું ગાંધીનગર છે કે જ્યાં સોલર એનર્જીને મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવી રહ્યું છે. તો શું સૂર્યનો પ્રકાશ માત્ર ગુજરાતના ગાંધીનગરને જ મળે છે? ના, સૂર્યનો પ્રકાશ અત્ર તત્ર સર્વત્ર છે. તો આપણે આ અમૂલ્ય ઉર્જાને આપણે એનર્જીમાં કન્વર્ટ કરી શકીએ. તો એ માટે સોલર પ્લાન્ટ છે એ આપણે ઊભા કરી શકીએ. કારણ કે હવે સરકાર પણ એમાં એટલી બધી અવેર થઈ ગઈ છે કે એમાં પણ હવે સબસિડાઇઝ બધા પ્રોગ્રામ અને પ્લાન છે લોન્ચ કરી રહી છે. તો આપણે માત્ર પ્લાન્ટેશનથી જ નહીં, આપણે એનો બીજો રિસોર્સ છે ગ્રીન હાઉસ ગેસીસ એમિશનનો, કે જે છે કોલસાનું દહન, એને આપણે રોકી શકીએ. ભારતની અંદર ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું જે મહત્ત્વનું રિસોર્સ છે એ કોલ એટલે કે કોલસો છે. આપણે ઇલેક્ટ્રિસિટી મેક્સિમમ રીતે કોલસાથી જનરેટ કરી રહીએ છીએ. આ સમયે મને જેવન સ્ટેનલીનું એક વાક્ય યાદ આવી રહ્યું છે કે એમને એમના પુસ્તકમાં બહુ સરસ લખેલું કે જે લોકો અત્યારે કોલસા ઉપર આધારિત છે અને એના આધારે વિકાસ સાધી રહ્યા છે, એ લોકોએ ટૂંક સમયમાં પાછું આવવું પડશે. પાછું એટલે કઈ બાજુ? તો પાછું એટલે આપણી કુદરત તરફ. કુદરતે સૂર્ય, પવન, આ બધી જે ઉર્જાઓ આપી છે એને આપણે એનર્જીમાં જનરેટ કરી શકીએ છીએ. તો એ માટેના પ્રયત્નોની હવે શરૂઆત કરવી જોઈએ. ત્રીજું, એગ્રીકલ્ચર સેક્ટર. એગ્રીકલ્ચર સેક્ટર કે જે આપણું બેકબોન ગણાય છે. ઇન્ડિયન ઇકોનોમી 3 સેક્ટર ઉપર ડિપેન્ડેન્ટ છે, એમાંનું એક એટલું એગ્રીકલ્ચર સેક્ટર. આપણે ફૂડ ગ્રેઇન પ્રોડક્શન વધારવા માટે નવી નવી ટેકનોલોજી કૃષિ ક્ષેત્રમાં પણ એપ્લાય કરેલી છે. એમાંથી હવે કૃષિ ક્ષેત્ર પણ બાકાત નથી. 1966થી આપણે નવી ટેકનોલોજી અપનાવેલી છે, પણ એના સારા પરિણામોની સાથે માઠા પરિણામો પણ મળેલા છે. કારણ કે ગ્રીન રિવોલ્યુશનના પરિણામે પેસ્ટિસાઇડ્સ અને કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ એટલી હદે વધી રહ્યો છે કે જે માનવીય સ્વાસ્થ્યની સાથે જમીનને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. તો એનો ઓપ્શન શું હોઈ શકે છે? ખેતી એ જીવનનો આધાર છે, કારણ કે એ અન્નદાતા છે. તો એનો બીજો ઓપ્શન